નમસ્તે મિત્રો, આજે કોઈ સીએ માટે માહિતી લઈને નથી આવ્યો, પણ આજે ફરવાની માહિતી લઈને આવ્યો હું. ભણશું તો આપણે આખું વર્ષ, ક્યારેક દિવાળી છે તો થોડુંક ફરી લઈ, એના માટે હું આજે થોડીક ઇન્ફોર્મેશન લઈને આવ્યો હું. જો કોઈ તમારે સોમનાથ ફરવા જવું હોય તો આ વિડીયો જોઈને જાયજો, એટલે તમને હે ને કાંઈ પણ ઘટશે નહીં. એ મારું તમને એચજી ઇન્ફો હબ તરફથી ખાસ ને ખાસ પ્રોમિસ છે મિત્રો. તો હાલો જલ્દી ઇન્ફોર્મેશન માટે કવર કરી લઈ બધું. અને પહેલી જો આ તો તમારા માટે આખું લિસ્ટ બનાવી નાખ્યું. મેં કીધું આપણા મિત્રોને કાંઈ ખોટું જ ન જોઈએ. અને સૌથી પહેલાં જો થોડોક એને દિવાળીનો અવાજ આવે તો એ થોડાક માફ કરી દેજો મને. હાલે આ દિવાળીએ ફટાકડા પડે નાના છોકરા, એને કંઈ કહેવાય નહીં પાછું આપણે. જો જલ્દી ઇન્ફોર્મેશન માટે વાત કરી દઈએ. સોમનાથ આપણે રખડતા આવી, દાદા આપણી રાહ જોઈને બેઠા ત્યાં. તો જલ્દી ઇન્ફોર્મેશન માટે વાત કરી દઈ. પહેલાં હર હર મહાદેવ. અને ઇન્ફોર્મેશનની હવે શરૂઆત કરી તો પહેલાં દર્શનમાં જવા માટે કઈ વસ્તુની માહિતી કરવી એ લીધા પહેલાં ત્યાં પૂગવું તો જોઈએ. એટલે આપણે એક કામ કરી, પૂગવા માટેના રસ્તા જ ગોતી લઈ. તો તમારા ભાઈ તમને ખબર જ છે, ગોતી જ લીધા હોય. એટલે બે રસ્તા છે આપણી આગળ. એક તો રેલવે છે અને એક તો આપણા સરકારી બસ છે. બરાબર, મોદી સરકારે બહુ સારી સુવિધા કરી દીધી. બધે સોમનાથમાં બધી જગ્યાએ બસો જાય હવે તો કઈ ઉપાધિ છે નહીં. તો પેલી રેલવેની વાત કરીને તો દોસ્તાર, તમે રેલવેમાં જાઓ ને તો તમારે અહીંથી જવાનું થાય વેરાવળ ઉતરી જાય બધાય. બરોબર, વેરાવળ, કારણ કે સોમનાથનું હે ને રેલવે સ્ટેશન સારું બનાવે મોદી કાકા, ને બહુ સારું બનાવે, રિનોવેશન કરે નહીં. એટલે વેરાવળ ઉતરી જાય. પછી વેરાવળથી તમને સોમનાથ જવા માટે સિટી બસ મળશે. સિટી બસમાં જાઓ તો એનું ભાડું માત્ર ને માત્ર 10 રૂપિયા છે. અને બીજી રિક્ષામાં જાઓ તો રિક્ષા કંઈ મોંઘી નથી, 20 રૂપિયા લે. સીધા સોમનાથ મંદિર આગળ તમને ઉતારી દે. અને બીજી વાત કરી, સોમનાથ મંદિરની અંદર દર્શન કરવા જતા પહેલા, દાદાને મળતા પહેલા, કે સૌથી પહેલા મોબાઈલ, બીજી વસ્તુ તમારી સ્માર્ટ વોચ અથવા કોઈ પણ ચામડાની એવી વસ્તુ હોય જેવા કે બેલ્ટ, વોલેટ, એવી કાંઈ વસ્તુ હોય તો એને કૃપા કરીને ત્યાંના લોકરની અંદર જમા કરાવી. ત્યાંનું લોકર છે એ ફ્રી ઓફ છે, કોઈ પણ ચાર્જ કરતા નથી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એ સુવિધા કરવામાં આવી છે. એટલે મહેરબાની કરીને ત્યાં મોબાઈલ હોય, સ્માર્ટ વોચ, આવું કંઈ હોય તો અહીંયા જમા કરાવી દેજો. અને તમારે થેલકા બેલકા જે લઈને આવ્યો હોય ને એ ત્યાં રાખવાની સુવિધા. એટલે કે એવું કંઈ મૂંઝાતા નહીં, બધું અહીંયા રાખવાની સુવિધા. અને બધી બાજુ મફતમાં સોમનાથ ટ્રસ્ટે એવડી સુવિધા કરી. અને ભાઈ ની અંદર જાયજો. અને હું તમને સ્પેસિફિક એવું સજેશન આપીશ કે બપોરના ટાઈમમાં જાજો. બપોરના ટાઈમની અંદર હું ગયો તો દર્શન કરવા, બહુ મજા આવી ગઈ. શાંતિથી દર્શન કર્યા અને પછી બહાર નીકળી અને આમ દરિયાનો વ્યૂ જોજો, મજા આવશે. શાંત વાતાવરણ, મનને શાંતિ મળશે. અને બીજી વાત, હવે આજુબાજુના સ્થળ ફરવાની વાત કહું તો પેલી, સોમનાથ મંદિર દર્શન બાદ તમે કઈ જગ્યાએ જાઓ તો કે પેલું તો છે સોમનાથ ત્રિવેણી સંગમ. પછી બીજું તમે લેજો લક્ષ્મી નારાયણ મંદિર અને ભાલકા તીર્થ. આ 3 સ્થળ. અને બીજા કાંઈ સ્થળ જો મને યાદ આવશે અથવા ક્યાંય ધ્યાનમાં આવશે, કોઈ છે નહીં, છતાંય જો કંઈ ધ્યાનમાં આવશે તો ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય. બરાબર. અને બીજી વસ્તુ, દરિયા કિનારે જવાનું ભૂલતા નહીં. અને ત્યાં સ્પેશિયલી આપણે જે નારિયેલ હે ભાઈ, નારિયેલનું પાણી પીજો અને મસ્ત એની મલાઈ બલાઈ ખાય. આ મજા આવશે. એનું થોડુંક મજા આવશે, થોડુંક એનું એન્જોયમેન્ટ ઉપાડી લેજો. માઇન્ડ ફ્રેશ કરી લેજો. દરિયા કિનારે એવું હોય તો થોડુંક ડૂબકી મારીને મજા કરી લેવાની. થોડી ભણવાનું તો આખા વરા હાલ્યા રહેવાનું. થોડુંક ક્યારેક આવી મજા કરી લેવી આપણા માટે સારું છે. અને બીજી આગળ આપણા પ્રસાદીની વાત કરી તો પેલું જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, ફ્રી ઓફ, વિના મૂલ્યે અન્નક્ષેત્ર હાલે છે. પણ એની અંદર અમુક કન્ડિશન આવે છે. તો પહેલી કન્ડિશન એ છે કે એની અંદર તમારે જવા માટે ત્યાં ટોકન લેવું જોઈએ. ટોકન ફ્રી ઓફ કોસ્ટ છે. તમારે ખાલી પર્સન કહેવાના, કેટલા પર્સન, એટલે એ તમને ટોકન આપી દે. પછી લાઈનમાં ઊભું રહી તમારી રીતે પ્રસાદીની થાળી લઈને, ત્યાં ટેબલ ખુરચીની સુવિધા છે, એમાં બેસવું હોય તો એમાં. અને આપણી જનતા બેઠક, એટલે કે નીચે બેસવું હોય તો નીચે બેસવાની જરૂરિયાત છે. તમે તારે બેસી જાજો. અને પછી મસ્ત પ્રસાદી લઈ અને તમારી યથાશક્તિ યોગદાન પ્રમાણે ત્યાં દાન ક્ષેત્ર છે, દાન પેટી છે, એની અંદર તમ તારે યથાશક્તિ યોગદાન પ્રમાણે આપણે જે દાન કરવું હોય એ કરવાનું. ન કરવું હોય તો કંઈ વાંધો નથી. બરોબર. અને એના ટાઈમિંગની વાત કરી લઈ તો બપોરે 11 થી 3 નો રહેશે અને સાંજે 7 થી 11 વાગ્યા લગીનો રહેવાનો છે. અને બીજી વસ્તુ કે ભાઈ ત્યાં જાઓ તો કૃપા કરીને કોઈ પણ અન્નનો બગાડ ન કરતા. બરોબર. કારણ કે જે છે એ બધું આપણા માટે જ છે. અને આપણા જનતાને જ આપણે થોડુંક બચાવશું તો આપણી જેવી જનતાને જ કામ આવશે. અને બીજા અન્ન ક્ષેત્રની વાત કરી તો બીજા અન્ન ક્ષેત્રની અંદર નામ હું તમને અહીં આપીશ.
શ્રી ડોંગરેજ મહારાજ અન્ન ક્ષેત્ર, જે સોમનાથ મંદિરની એક્ઝેક્ટ સામે ત્રિવેણી તંગમવાળા રોડે આવશે. અને ત્યાં પણ ફ્રી ઓફ કોસ્ટ જ છે અને ત્યાં વિના મૂલ્યે મળવાનું છે તમને, બરોબર, પ્રસાદી. તો આ પ્રસાદીનો સમય સવારે 11 થી 1:30 વાગ્યા લગીનો રહેવાનો છે. અને જમવાના ટેસ્ટની વાત કરી તો બે જગ્યાએ સેમ ક્વોલિટી અને સારામાં સારું ફૂડ મળી રહે છે આપને. તો વધુ માહિતીની કઈ વાત કરશું નહીં, અહીંયા લગી જે માહિતી હતી એ બધી એમાં ઇન્ક્લુડિંગ થઈ જાય છે, બરોબર. અને બે અન્ન ક્ષેત્રના લોકેશનની વાત કરું તો એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય. તમને છતાંય કઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો. એની ટાઈમ તમને કોમેન્ટનો રિપ્લાય મળી જાય. અને હવે છે ને એકાદો પાછો આવો ટ્રાવેલિંગનો બ્લોગ બનાવીશ, વિડીયો તમારા ઇન્ફોર્મેશન માટે. તો આવી નવી ઇન્ફોર્મેશન જો તમારે જોતી હોય, સીએની તો મળશે જ, ફેરી આવી મળશે. ક્યાંક ફરવા જવું હોય તો આવીને જોઈને જવાનું, આવીને માઇન્ડ ફ્રેશ કરીને એન્જોયમેન્ટ કરી લેવાનું, ચીલ બિલ મારી લેવાનું થોડાક દિવસ. અને પાછા વાંચવો બી જજો દિવાળી પૂરી થાય એટલે. હા, અને પછી આપણે આન પછી હજી પાછો એકાદો વિડીયો બનાવી નાખીશું. બાકી આવી ઇન્ફોર્મેશન જોતી હોય તો તમારે કોને ફોલો કરવાની એ તમને ખબર જ હશે, સબસ્ક્રાઈબ કોને કરવાની તમને ખબર જ હશે. અને જો કોઈ સોમનાથ તમારા દોસ્તર બોસ્તર જતો હોય તો એના વિડીયો શેર કરી દેજો, એટલે એ ક્યાંય ખોટો હેરાન થાય ના. સમજાઈ ગયું? અને કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં તમને વિડીયો કેવો લાગ્યો એના માટે. ચાલો, તો ઓલ ધ બેસ્ટ બધાને પાછી એક્ઝામ માટે. તો વળી મળશું નવા ઇન્ફોર્મેશન વિડીયો સાથે. તો અમારી એચજી ઇન્ફો હબને સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો, બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી તમને આવી નવી ઇન્ફોર્મેશન મળતી રહે દોસ્તો. તો ચલો, થેન્ક યુ ફોર વોચિંગ.